કરજો અને આરતી પૂરી થયા બાદ એવું કહેવાય કે શિરડીની અંદર બાબાના ચરણના આશીર્વાદ મુખ્ય કે બાબા પર બાબા સમર્થ હતા કંઈ પણ વસ્તુ આપવા માટે. જેના ભાગ્યમાં કોઈ વસ્તુ નિપુણ હોય અને ખાલી ને ખાલી બાબાના ચરણ પકડે તો બાબા સમર્થ છે. અને એ બધા ભક્તોની મનોકામના પૂરી કરતા એનું પાછળનું કારણ શું હતું કે મનોકામના પૂરી કરે, ભક્તોને શ્રદ્ધા જાગે અને શ્રદ્ધાથી એ ભક્તિ તરફ વળી જાય, એ બાબાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. તો બધા જ ભક્તો આરતી કરીને ધૂપ આરતી લઈને બાબાના ચરણના આશીર્વાદ લઈને પછીથી બાબા બધા ભક્તોને હંમેશા શિરડીમાંથી જમાડીને મોકલાવતા. કારણ કે અન્નદાનનું વિશેષ મહત્વ છે અને ભક્તોને કહેતા કે ભગવાને આપ્યું છે તો તમે પણ બધાને આપજો. તો આપણે બધા ધૂપ આરતી કરીએ.